નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ઐતિહાસિક માંડવી હેરિટેજના રિસ્ટોરેશનને લઈને મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। તપ અને સંકલ્પના 500 દિવસ પૂર્ણ થયા હોવા છતાં ગ્રાઉન્ડ પર રિસ્ટોરેશનની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાના આક્ષેપ થયા છે। 2 મહિના અગાઉ હેરિટેજ સેલ દ્વારા 15 થી 20% કામગીરી પૂર્ણ થયાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ આરટીઆઈમાં પણ કામની પ્રગતિ અંગે યોગ્ય માહિતી ન મળ્યાનો આક્ષેપ છે, જેના પગલે કાગળ પરની કામગીરી અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચે તફાવત હોવાના સવાલો ઉઠ્યા છે। વડોદરાના ઐતિહાસિક વારસાના જતન માટે શરૂ કરાયેલી માંડવી હેરિટેજ રિસ્ટોરેશનની કામગીરી હવે સવાલોના ઘેરામાં આવી છે। તપ અને સંકલ્પના 500 દિવસ પૂર્ણ થઈ ગયા હોવા છતાં જર્જરિત ઐતિહાસિક વારસાના રિસ્ટોરેશનનું કામ હજુ અધૂરું હોવાનો આક્ષેપ છે। 2 મહિના પહેલા હેરિટેજ સેલ દ્વારા 15 થી 20% કામગીરી પૂર્ણ થયાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિકો અને હેરિટેજ સાથે જોડાયેલા લોકોનો આક્ષેપ છે કે કાગળ પર કામગીરીની ટકાવારી દર્શાવવામાં આવી રહી છે, જ્યારે સ્થળ પર કામની ગતિ ખાસ જોવા મળતી નથી। આરટીઆઈ મારફતે કામગીરીની પ્રગતિ અંગે માહિતી માંગવામાં આવી હોવા છતાં યોગ્ય માહિતી ન મળ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે રિસ્ટોરેશનની કામગીરીમાં પારદર્શિતા સામે પણ સવાલો ઊભા થયા છે। ઐતિહાસિક વારસાની જાળવણી સાથે જોડાયેલા લોકો હવે તંત્ર પાસે ઝડપી અને પારદર્શક કામગીરીની માંગ કરી રહ્યા છે। 500 દિવસ બાદ પણ રિસ્ટોરેશનની ગતિ ધીમી હોવાના આક્ષેપો વચ્ચે મહાનગરપાલિકા દ્વારા સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। કહીએ તો તપના આજે 500 દિવસ પૂરા થયા છે। જે સંકલ્પ સાથે તપ શરૂ કરેલું કે ઐતિહાસિક વારસાઓને ન્યાય મળે, એનું યોગ્ય રિસ્ટોરેશન થાય અને એની જાળવણી થાય અને માંડવી જર્જરિત પિલ્લરનું કામ ઝડપથી શરૂ થાય, પરંતુ આ કામ તો ઝડપથી શરૂ થતું નથી। પણ 2 મહિના પહેલાં હેરિટેજ સેલ દ્વારા એક મીડિયામાં માંડવી વિશેના કામગીરી માટેના પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો કે માંડવીનું કામ 15 થી 20% પતી ગયું છે। ત્યારે એક પ્રશ્ન ઊભો થતો હતો કે ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામગીરી નથી, પેપર ઉપર 20% કામ પતી ગયું છે, તો આ કંઈક ખોટું થઈ રહ્યું છે। ત્યારે મેં આરટીઆઈ કરેલી, આરટીઆઈનો કહીએ એમને જવાબ આપ્યો, એ જવાબની અંદર પણ મેં જે માહિતી માગી હતી એ હેરિટેજ સેલ દ્વારા આપવામાં આવી નથી। એટલે આજે પણ આ જ પ્રશ્ન ઊભો થાય છે કે મહાનગરપાલિકા નથી કામ પ્રોપર રીતે હેરિટેજ ઇમારતોની કરાવી રહી અને નહીં જ કે આપણે જે માહિતી માગીએ છીએ યોગ્ય આપી રહી। એટલે આને લીધે મહાનગરપાલિકાના દરેક કામો ઉપર હવે પ્રશ્ન ઊભા થાય છે।